હવે ખાસ કરીને જો નૈઋત્યના ચોમાસાની વાત કરવા જઈએ તો આજે પણ ગુજરાત રાજ્યના અમુક વિસ્તારમાં ચોમાસું આગળ વધ્યું છે, એટલે કે જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે જેમાં છોટાઉદેપુરથી જે વિસ્તારો હતો ત્યાંથી જે ગઈકાલે ચોમાસું પહોંચ્યું હતું તેનાથી થોડુંક આગળ ચાલ્યું છે। ખાસ કરીને બપોરે 3 વાગ્યા સુધી જે અપડેટ થયું છે તેમાં પશ્ચિમ સાઈડ એટલે કે જે પોરબંદરથી દ્વારકા તરફ આગળ ચાલવું જોઈએ તે આગળ નથી ચાલ્યું, પણ હવે એ ચોમાસું છે આજે રાત્રે વધુ આગળ ચાલે ને ગુજરાતના વધુ વિસ્તારને લાભ મળે તેવી શક્યતાઓ છે। આમ જોવા જઈએ તો આપણે 3 તારીખ સુધીની જે આગાહી આપેલી હતી કે 3 તારીખ સુધીમાં વરસાદ આવશે, એમાં છેલ્લા 2 દિવસથી રાજ્યની અંદર સારો એવો વરસાદ પડી રહ્યો છે, વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે અને એમાં પણ ગઈકાલે ને આજે અનેક વિસ્તાર એવા છે કે જેમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે, 7, 8 અને 9 ઇંચ સુધીના પણ વરસાદ છે વરસ્યા છે। એટલે એકંદરે રાજ્યની અંદર સારો વરસાદ છે, જેમાં દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના ભાગો હોય એની અંદર આ વરસાદની તીવ્રતા અને વિસ્તારો છે વધારે છે, પણ હજુ પણ અમુક વિસ્તાર બાકી છે જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર જેવા વિસ્તાર છે એમાં વરસાદ તો છે પણ સાર્વત્રિક નથી, અમુક વિસ્તારમાં ઓછા વરસાદો પણ છે। હવે આ વરસાદની વાત કરું તો આ વિસ્તારને પણ લગભગ 5 તારીખ સુધી વારો આવી જશે, એટલે હવે 2-3 દિવસનો ગાળો છે। જોકે આવતીકાલે 3 તારીખે પણ લગભગ દ્વારકા, જામનગરના ઘણા બધા વિસ્તારને વરસાદનો સારો એવો લાભ મળવાનો છે, એટલે એમને પણ હવે વરસાદ થવાનો છે। મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એને પણ લગભગ 3 તારીખ અથવા તો 4 તારીખ સુધીમાં વરસાદ પહોંચી જાય તેવી સંભાવનાઓ છે, એટલે આવતીકાલે 3 તારીખ અથવા તો પરમ દિવસે 4 તારીખ એમ 2 દિવસની અંદર મોરબી, સુરેન્દ્રનગરની અંદર પણ વાવણી લાયક વરસાદની શક્યતાઓ છે। એ સાથે કચ્છ જિલ્લાની અંદર જોવા જઈએ તો 5 તારીખ સુધી દરિયાકાંઠાના અમુક વિસ્તાર હશે, કંડલા, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા જેવા વિસ્તાર હોય એમાં કદાચ વરસાદની ગતિવિધિ જોવા મળશે। રાપર તાલુકામાં પણ અમુક જગ્યાએ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે। કચ્છ જિલ્લાની અંદર 5 તારીખ સુધી વરસાદ છૂટાછવાયાનો સીમિત વિસ્તારમાં હશે, પણ 5 થી લઈ અને 8 જુલાઈ વચ્ચે કચ્છ જિલ્લાને પણ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। એ સાથે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો બાકી છે જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા એ વિસ્તારમાં લગભગ 5 થી લઈ અને 10 જુલાઈ વચ્ચે સારામાં સારો વાવણી લાયક વરસાદ પડી જશે। મધ્ય ગુજરાતમાં પણ જે વિરમગામ, આણંદ, નડિયાદ કે અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારો હોય એને લગભગ 5 થી લઈને 7 તારીખ સુધીમાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે। એટલે કઈ તારીખમાં કયા વિસ્તારમાં હવે વાવણી લાયક વરસાદ પડશે એ વિશેની આ અગત્યની માહિતી હતી। બીજું કે જે વિસ્તારમાં ઓલરેડી વરસાદ પડી રહ્યો છે એમને હમણાં વરાપ કદાચ એકાદ દિવસ વચમાં મળે એ અપવાદરૂપ રહેશે, બાકી વરાપ મળવાની પણ સંભાવનાઓ ઓછી છે, કેમ કે જે બંગાળની ખાડીનું પ્રેશર અને અરબ સાગરનું યુએસી છે આ બંનેની સક્રિયતા છે એ ચોમાસાને સતત મજબૂત કરી રહી છે અને સક્રિય કરી રહી છે, જેને કારણે ચોમાસું હમણાં સક્રિય રહેવાનું છે, વરાપ મળવાની શક્યતા ખૂબ ઓછી। એટલે જે મિત્રોને વાવેતર બાકી છે અને કદાચ વાવેતર કરવામાં વિલંબ થઈ શકે એનું કારણ છે કે વરસાદ છે એ કદાચ વાવેતર કરવા નહીં દે, હમણાં ગેપ નહીં આવે તો કદાચ આપણે વરસાદને કારણે વાવેતર ન કરી શકીએ, આવું પણ બની શકે છે। એટલે આમ તો જોવા જઈએ તો આ વરસાદ છે એ 10-11 તારીખ સુધી કન્ટિન્યુ અલગ અલગ વિસ્તારમાં ચાલુ જ રહેવાનું છે। 3 તારીખ સુધીની આગાહી હતી, પણ 3 તારીખ પછી પણ વરસાદ બંધ નથી થવાનો, વરસાદ કન્ટિન્યુ રાબેતા મુજબ ચાલુ રહેવાનો છે અને આ વરસાદ છે એ સાર્વત્રિક, અને એમાં પણ મેં કીધું એમ કે 3 તારીખ અને 4 તારીખ સુધીમાં તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારને વરસાદનો લાભ મળશે, અને 5 થી 10 જુલાઈનું સેશન હશે એમાં કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય, ગુજરાતનો કોઈ ખૂણો બાકી રહેવાનો નથી, સાર્વત્રિક વરસાદ થવાનો છે। અને 10-11 તારીખ સુધી વચ્ચે એકાદ દિવસ કે 2 દિવસ ગેપ મળે એ અપવાદરૂપ, બાકી ગેપની કોઈ આશા નથી રાખવાની। ઘણા સમયથી ઘણા બધા મિત્રો છે ક્યાંય ને ક્યાંય ચિંતામાં હતા કે હવે વરસાદનું શું થશે, અલ્નીનોની વાત છે, ત્યારે પણ હંમેશા હું એક વાત કહેતો આવ્યો છું કે કોઈ ખેડૂત ભાઈઓ ચિંતા નહીં કરતા, ચોમાસું નબળું નથી થવાનું, મધ્યમ માપે રહેવાનું છે। એ જ મુજબની વરસાદની અત્યારે સારી એવી શરૂઆત થઈ છે અને હવે ટૂંક સમયમાં બધાને વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। લગભગ ગુજરાતના 50% કરતાં વધારે વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે, બાકી છે એ વિસ્તારને પણ આ જ અઠવાડિયાની અંદર સારા વરસાદનો લાભ મળી જશે। વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું, આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે તુવેરના સારા બિયારણ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે। દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો।